तो चलिए शुरू करते हैं। तो जय माताजी, जय श्री कृष्ण मित्रों। रोजनी જેમ આપણે વહેલા તૈયાર થઈને આપણે ચકુ મકુને નાસ્તો આપી દીધું છે અને આજ આપણે જવાના છીએ એક ખૂબ જ સુંદર જગ્યા પર, પણ એની પહેલા આ જરૂર સાંભળજો। તો જેમ ભાઈએ કીધું એમ આપણા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો ને આપણે જોઈ રહ્યા છીએ આપણા મિત્રની વાટ દે બસ આવતો હશે ને મિત્રો। આ ભાઈબંધ પણ આપણો આવી ગયો છે જેનું નામ છે અવિનાશ, જેની સાથે આપણે જવાનું છે। તો ચાલો કરીએ ચાલુ। તો મિત્રો આજે આપણે એ જગ્યાએ જવાના છીએ જેને 2001માં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ પણ માનવામાં આવે છે અને જ્યાંથી ભૂકંપની વેવ્સ ઉદ્ભવી હતી, અને સાથે સાથે હાબાઈ વાઘેશ્વરી માતાજીના દર્શન પણ કરશું અને રામદેવ પીર ટેકરીએ પણ જવાના છીએ। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ સફર હતો અને આ છે હાબાઈ ગામ અને હવે જઈએ મંદિર તરફ। માતારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં આવો છાયો માતારા પાલવના। તો આપણે આવી ગયા માતાજીના પવિત્ર કુંડ પાસે, જ્યાંના પાણીથી ચામડીના ઘણા બધા રોગ પણ મટી જાય છે। દર જેઠ મહિનાની ભીમી અગિયારસના કુંડની સફાઈ પણ ગામ લોકો કરે છે અને અહીંયાનું પાણી પણ એકદમ તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખો અને મીઠો પણ છે, અમે પણ ટ્રાય કરેલ છે। તો હવે આપણે વાઘેશ્વરી માતાજીના એકદમ મસ્ત દર્શન થઈ ગયા। ત્યાર પછી માતાજીની પરિક્રમા કરી અને આપણે ભોજનાલયમાં માતાજીનું પ્રસાદ લીધું। ત્યાર પછી હવે આપણે જવાનું છે રામદેવ પીર ટેકરીએ। તો હવે આપણે જઈએ છીએ રામદેવ પીર ટેકરીએ, જે હાબાઈ ગામમાંથી જવાય છે ને ત્યાંથી લગભગ 3 થી 4 કિલોમીટર જેટલી દૂર છે। પછી હવે આપણા રામદેવ પીરનું મંદિર દેખાયો, તો હવે જલ્દીથી આપણે જઈએ રામદેવ પીરના મંદિર તરફ। અહીંયાથી સીડી પણ છે ઉપર જવા માટે, પણ જો આપણા પાસે કાર કે બાઇક હોય તો આપણે એનાથી પણ છેટ ઉપર જઈ શકીએ છીએ, પણ સાવ સિંગલ પટરી રસ્તો છે, સાધન સામા આવી જાય તો બહુ સંઘર્ષ કરવો પડે એમ છે। તો આ રસ્તા ઉપર સાધન લઈને જાય તો ઘણી ધ્યાન રાખવી પડે એમ છે, અને આમાં રસ્તા ઉપર એકદમ માઉન્ટ આબુવાળી ફિલિંગ આવે। તમારે પણ જો લેવી હોય માઉન્ટ આબુવાળી ફિલિંગ તો અહીંયા રામદેવ પીર ટેકરી હાબાઈ આવી શકો છો। માઉન્ટ આબુ તો જવાતો નથી, તો અહીંયા આવી જાઓ, માઉન્ટ આબુવાળી ફિલિંગ લ્યો। અમે પણ લીધી, તમે પણ લ્યો। અને આવી ગયો હવે આપણું રામદેવ પીર દાદાનું મંદિર, તો હવે કરીએ દર્શન। હવે રામદેવ પીર દાદાના એકદમ મસ્ત દર્શન થઈ ગયા અને આ છે ત્યાંથીનો નજારો। આ છે મંદિરની બીજી બાજુનો નજારો, જ્યાંથી ધ્રંગ દેખાય છે। મેકરણ દાદાનું મંદિર જ્યાં આવેલું છે અને અહીંયાથી ડાયરેક્ટ પણ જઈ શકાય છે, પણ અમે એક વખત ટ્રાય કરેલ છે પણ હાલત ખરાબ થઈ ગઈ હતી, તો તમે ક્યારે ટ્રાય ન કરતા, સાધન લઈને જાજો। જેને ફોટોગ્રાફીનો ઘણો શોખ હોય એના માટે આ એકદમ પરફેક્ટ લોકેશન છે, મસ્ત ફોટા આવે અહીંથી। તો હવે અમે થોડા ઘણા ફોટો પાડીને અમે પણ હવે આબાઈ જઈએ છીએ। હોય કે કાર હોય ચલાવવી પડે ને આમાં ક્યારે લોડવાળું સાધન તો કોઈ લઈને આવતા જ નહીં, ટ્રાય ન કરતા, બહુ હાર્ડ રસ્તો હતો। ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ પાછા। ઘરે જતાં 4 પણ વાગી ગયા અને ચાયનો પણ ટાઈમ થઈ ગયો, તો આપણે હોટલમાં ચાય પાણી પીધા અને ત્યારબાદ આપણે નીકળી ગયા ઘરે જવા માટે। તો આજ માટે આટલું જ, બસ બધાને જય માતાજી, મળશું ફરીથી નવા વ્લોગમાં। बाय बाय टाटा।